નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ નવસારી કૃષિ યુનિવર્સિટીના 21મા દીક્ષાંત સમારોહની અંદર મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિ હતી અને એમની ઉપસ્થિતિની વચ્ચે જ એમણે તમામ દીક્ષાર્થીઓને એવોર્ડ એનાયત કર્યા હતા। તેમજ બેસ્ટ ટીચરનો એવોર્ડ પણ એમના દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો। સાથે જ પ્રોફેસરો દ્વારા જે રિસર્ચ કરવામાં આવી હતી અને પુસ્તકો લખવામાં આવ્યા હતી એનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। જી, ડૉક્ટર એચ.એમ. વિરડિયા, રજિસ્ટ્રાર નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી નવસારી। આજે 21મો પદવીદાન સમારંભ નવસારી કૃષિ યુનિવર્સિટીનો આયોજન કરવામાં આવેલો હતો। તે આયોજનમાં માનનીય મહામહિમ રાજ્યપાલ શ્રી દેવવ્રત સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રોગ્રામ દરમિયાન મહારાષ્ટ્ર પશુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી પાટીલ સાહેબ મુખ્ય મહેમાન તરીકે રહ્યા હતા અને એમણે ઉદ્બોધન કર્યું હતું। આ ટોટલ 690 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવેલી છે આ સમારંભ દરમિયાન। આમાંથી જે અંડર ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કક્ષાના જે વિદ્યાર્થીઓ છે તે ટોટલ 400 હતા। MSc કરતા માસ્ટર ડિગ્રીના 210 વિદ્યાર્થીઓ હતા અને 80 ડોક્ટરેટ ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓને આજે પદવી એનાયત કરવામાં આવેલી છે। આ પદવી ધારકોમાં ટોટલ 57 જેટલા મેડલો પણ આજે એનાયત કરવામાં આવેલા છે। તેમાં ટોટલ 36 વિદ્યાર્થીઓને આ 57 મેડલ આપવામાં આવેલા છે। એક વિદ્યાર્થીને 7 જેટલા મેડલ આપવામાં આવ્યા છે। એક વિદ્યાર્થી છે તેને 5 આપવામાં આવ્યા, બાકી મોટાભાગના વિદ્યાર્થીઓને એક બે મેડલો મળેલા છે। આ બધા મેડલો સ્પોન્સર્ડ મેડલો હોય છે, વાઇસ ચાન્સેલરના પણ મેડલો હોય છે અને ચાન્સેલરના પણ સ્પોન્સર્ડ મેડલ હોય છે। અમારે ત્યાં ટોટલ 5 ફેકલ્ટી છે, એમાં એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફોરેસ્ટ્રી અને બાયોટેકનોલોજી અને એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, આ 5 ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓને આ મેડલો વિતરણ કરવામાં આવ્યા અને ડિગ્રીઓ આપવામાં આવી છે। આજે માનનીય મહામહિમ રાજ્યપાલશ્રીએ આ દરમિયાન ઘણું માર્ગદર્શન આપ્યું। સામાજિક રીતે વિદ્યાર્થીઓને કઈ રીતે રહેવું જોઈએ, માતા પિતાના પણ કઈ રીતે સમાજમાં કાળજી રાખવી જોઈએ તે બાબતે, અને ખેતીમાં ખાસ કરીને જમીન સાચવણી અને ઉત્પાદન સારું પોષક તત્વો સાથેનું મળે અને આપણી તબિયત પણ સારી રહે તેવું ઉત્પાદન મેળવવા માટે કુદરતી ખેતી એટલે કે નેચરલ ફાર્મિંગ અપનાવવા માટે પણ તેમણે પ્રોત્સાહન આપવા માટે વાત કરી છે। તો સાથે જ જે પ્રોફેસરને બેસ્ટ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો તેઓ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। સ્વાભાવિક છે તો ખૂબ જ આનંદ થવાનો છે અને નવસારી કૃષિ યુનિવર્સિટીમાં જે દર વર્ષે બેસ્ટ ટીચર સર અને બેસ્ટ એક્સટેન્શનને એવોર્ડ જે આપવા મળે તેનાથી શું થાય છે કે ફેકલ્ટીનો જે છે તે અંદરથી મોટિવેટ થાય છે કે ભાઈ હું કંઈ નવું કરું, કે આ રીતે કરું। જ્યાં મેં મારા ટીચરના બેસ્ટ ટીચરના એવોર્ડ માટે મેં ઘણા વર્ષોથી અથાગ પ્રયત્નો કર્યા છે અને છેલ્લે મને આજે ફળ મળ્યું છે તો ભગવાનને તેમજ મારા માતા પિતા, મારા સ્નેહી મિત્રો, મારા શિક્ષકો મારા વિદ્યાર્થી મિત્રો તેમજ યુનિવર્સિટીની હાયર ઓથોરિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ જ ગર્વ છે। કયા મુદ્દાઓ રહ્યા છે જેના કારણે તમે શ્રેષ્ઠ બની શક્યા છો? ખાસ કરીને એમાં તો ઇવોલ્યુશનના ઘણા બધા ક્રાઇટેરિયા હોય છે, પણ મારા જો જોવા જઈએ તો ખાસ કરીને મારા નામે આજે એક પેટન્ટ રજિસ્ટર્ડ છે અને એક પેટન્ટ ઇન પાઇપલાઇન છે કે જે શેરડીની જે જુદી શેરડીની જે સફેદ માખી છે તેના માટે એક પેટર્ન અમે વિકસાવેલી છે આખી ટીમ મેમ્બરે થઈને, એ અમે અત્યારે રજીસ્ટર કરી છે। આ સિવાય મારા અંડરમાં જે વિદ્યાર્થીઓ જે અનુસ્નાતકની પદવી જેને એનાયત થઈ છે તેઓએ પણ આગળ જઈને ઘણું વિવિધ એવોર્ડો પણ મેળવેલા છે, તેમજ જુદી જુદી વિદ્યા શાખામાં અમે એડમિશન પણ લીધેલા છે। તો આવી રીતે જેના ક્રાઇટેરિયા હોય એ મુજબનું થઈને સિલેક્શન થયેલું છે। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।
તો સાથે જ 21મા દીક્ષાંત સમારોહની અંદર ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ પોતાની પ્રતિક્રિયા આપતા શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. મારું નામ સગારકા હર્ષિત લીલાભાઈ છે અને હું અમરાપુર ગીર જુનાગઢ જિલ્લામાંથી આવું છું. આજે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે યોજાયેલ કોન્વોકેશનમાં મને ટોટલ 3 ગોલ્ડ મેડલ મળેલા છે, જેમાં મને ઓવરઓલ OGPA પ્લસ સ્પોર્ટ્સ એક્ટિવિટીના લીધે ટોટલ 3 ગોલ્ડ મેડલ છે એ મળેલા છે. જેમાં હું મારો શ્રેય છે એ મારા માતા પિતા તથા મારા ફેમિલી મેમ્બર્સ અને ખાસ કરીને જેને મને એમ કે બાસ્કેટબોલના લીધે આ ગોલ્ડ મેડલ છે મળેલા છે તો એવા મારા ફ્રેન્ડ્સ છે કે જેણે મને શીખવેલો છે એને હું શ્રેય આપું છું. અને આ વખતે જે આ મુદ્દામાં વાત થઈ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વાત કરી છે કે જે નેચરલ ફાર્મિંગ છે એને આપણે કઈ રીતના ડેવલપ કરવાની છે અને જે ભવિષ્યમાં છે એ કઈ રીતના ખેડૂતો માટે છે એ ઉપયોગી બનશે અને કેવી રીતના એઝ એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ આપણે કેવી રીતના ખેડૂતોને છે માહિતગાર કરી શકીએ છીએ તે બધી વાત થયેલી છે. અને હું એ ખાતરી આપું છું અને તકેદારી પણ રાખીશ કે જ્યારે પણ હું કોઈ પણ જોબ કરીશ અથવા તો કોઈ બીજી સેવામાં જોડાઈશ ત્યારે ખેડૂતો છે એ મારા માટે પ્રથમ રહેશે. मेरा नाम प्रज्ञा ऋषि है और मैंने नवसारी एग्रीकल्चर यूनिवर्सिटी से अपना BSc ऑनर्स हॉर्टिकल्चर से डिग्री कंप्लीट की है एंड आई रिसीव्ड अ गोल्ड मेडल फॉर ऑल द एक्टिविटीज़ एंड एजुकेशन आई परस्यूड हियर. यहाँ पर हमें बहुत ज़्यादा मॉरल बूस्ट मिला. यहाँ पे हमें एजुकेशन के अलावा जो एक्स्ट्रा करिकुलर एक्टिविटीज़ होती हैं उसमें बहुत अपॉर्चुनिटीज़ मिली, वेदर इट्स स्पोर्ट्स, कल्चरल और डिबेट कॉम्पिटिशन्स. उसमें हमने पार्टिसिपेट किया और ये सब पॉसिबल हो पाया हमारे प्रोफेसर्स की वजह से. तो मैं उनको थैंक्स बोलना चाहूँगी और साथ में हमारे जो भी सीनियर्स और जूनियर्स थे उन्होंने भी हमें काफ़ी सपोर्ट किया. एंड ऑल्सो आई लाइक टू थैंक माई फैमिली जिन्होंने हमें इतनी दूर भेजा टू परस्यू दिस डिग्री एंड फाइनली गेट दिस अचीवमेंट. आगे क्या करना चाहते हैं? In future, I am going to do something which can make agriculture better, जिससे फार्मिंग सस्टेनेबल भी हो और उसमें जो रिफॉर्म्स आए वो फ्यूचरिस्टिक हो, इन्वायरमेंट के लिए ज़्यादा अच्छा हो. So that's what I'm actually aiming for. તો આ પ્રમાણે આજરોજ નવસારી કૃષિ યુનિવર્સિટીના કન્વેન્શન હોલની અંદર 21મો દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યાની અંદર કુલપતિઓ, આજુબાજુની યુનિવર્સિટીના કુલપતિઓ, પ્રોફેસરો, એસોસિએટ પ્રોફેસરો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સાથે જ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર વિશેષ ઉપસ્થિતિ મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા આપવામાં આવી હતી અને સૌને પ્રમાણપત્રો, મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, DD સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.